તો હમણાં 2 દિવસ પહેલા મહંત સ્વામી મહારાજે 46 યુથ્સને ઇનિશિએટ કર્યા. એમાં 18 એન્જિનિયર્સ છે, 5 MBAs અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ છે, અને 9 of them are born US citizens. એટલે we are about 1200 saints in the organization. More than 800 of them are graduates, postgraduates, chartered accountants, doctors and engineers. And we take care of all the institutes, આ બધી administrative, management, human resources, એમાં અમે સંતો fully involved છીએ. એટલે we know what is administration, we know what is management, we know what is HR. અત્યારે હું આ જે બોલું છું એ મારું સેકન્ડ જોબ છે, પાર્ટ ટાઈમ જોબ. એટલે વિરંચીભાઈ અને શૈનિકભાઈ એમને મને ખાસ કહેલું કે આટલો મોટો મહોત્સવ, એની પાછળનું જે મેનેજમેન્ટ છે, નોટ જસ્ટ સ્કિલ્સ બટ ધ બેઝિક થોટ પ્રોસેસ. થોટ પ્રોસેસથી પછી આગળ ધ મીટિંગ્સ, ધ કોર્ડિનેશન્સ, એના વિશે થોડી વાત કરી એટલે તમને ખબર પડે કે ધીસ સ્કેલ એન્ડ ધીસ સાઇઝ. તમે હમણાં ગાઈડેડ ટૂરમાં જશો આફ્ટર ધ લંચ ઇન ગ્રુપ્સ ઓફ 10 our boys and girls will guide you. You will have wonderful guides, all college going volunteers of BAPS, well associated with BAPS, English, Hindi, Gujarati ત્રણેય ભાષા બોલી શકશે અને તમને સરસ રીતે ગાઈડ કરશે. ત્યારે તમે જોશો કે જે સ્કેલ છે ને, એ અમદાવાદ, ગુજરાત અને ભારતે આ સ્કેલ જોયો નથી. આ ફેસ્ટિવલનો જે સ્કેલ છે, અનબિલિવેબલ સ્કેલ છે. નાઉ કમિંગ ક્લિયરલી ટુ ધી મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, કારણ કે આ જે ગ્રોથ સ્ટોરીની આપણે ગ્રોથ સ્ટ્રેટેજીની વાત કરીએ છીએ ને, સ્ટ્રેટેજી શું? 1.5 વર્ષ પહેલા નક્કી થયું કે આપણે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આ સ્કેલ ઉપર ઉજવવો છે. Everybody sat in the meeting and put their ideas. એટલે પહેલા બધાના આઈડિયાઝ લેવામાં આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજની આ કામ કરવાની એક પદ્ધતિ હતી, કારણ કે પોતે ફક્ત 5 ધોરણ ભણેલા હતા અને 1300 ચેરિટી ઇન્સ્ટિટ્યૂટ્સ ઊભા કરવા ક્રેડાઈની અહીંયા કોન્ફરન્સ અમારે હતી 15 દિવસ પહેલા. બધા બિલ્ડર્સ અને ડેવલપર્સ હતા, 1000 જણા. મેં એમને પહેલો પ્રશ્ન પૂછ્યો, તમારામાંથી જે લોકોએ 1300 જમીન ઉપર ખાલી પગ મૂક્યો હોય ને, પગ, એ આંગળી ઊંચી કરો. કોઈ આંગળી ઊંચી નહોતી કરી. મેં કહ્યું પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા, એ પણ પાછળ નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ, બાંધીને વેચવાના નહોતા, સંસ્થાઓ હતી. તો એમની પાછળ એમની એક મેનેજમેન્ટ સિસ્ટમ હતી. એમના મેનેજમેન્ટમાં એ કોઈ પુસ્તક ભણેલા નહીં, પણ યુ વુડ ફાઇન્ડ ધોઝ સિસ્ટમ્સ from thought processes to applications in some of the finest books at Harvard, at Stanford, at Carnegie Mellon, at Yale, at Keeler. એમની મેનેજમેન્ટ સિસ્ટમમાં પહેલી વાત હતી ઇન્ક્લુઝિવનેસ. બધાના વિચારો લેવાના. તમારી ગ્રોથ સ્ટોરી, તમારી કંપનીની એક ગ્રોથ સ્ટ્રેટેજી ડિઝાઇન કરવી હોય તો ખાલી બોર્ડરૂમ મીટિંગ્સ આર નોટ ઇનફ. લેટ મી ટેલ યુ ઓન ફેસ ટુડે. તમને એમ થાય કે ખાલી MBA થયેલા હોય ને, બી થયેલા હોય ને, 10 વર્ષનો અનુભવ હોય, એને જ સારા વિચારો આવશે ને એ જ ઇનપુટ્સ આપી શકશે, એ માન્યતા બેઝિકલી ખોટી છે. કારણ કે એક બહુ સરસ પુસ્તક છે, ધ 100 ટોપ આઈડિયાઝ ધેટ ચેન્જ ધ કોર્સ ઓફ હિસ્ટ્રી. એમાંથી 77 આઈડિયાઝ દે હેવ કમ ફ્રોમ ક્લાસ 3 એન્ડ ક્લાસ 4 પીપલ. ફોર એક્ઝામ્પલ, ICCમાં, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, ત્યાં લંડનમાં, એટલે ધ હેડ બોડી, ધ મધર બોડી ઓફ ક્રિકેટ, એમાં ચર્ચા થઈ કે ફૂટબોલમાં જેટલા પૈસા છે એટલા ક્રિકેટમાં કેમ નહીં. આની ઉપર બ્રેઇન સ્ટોર્મિંગ સેશન થયું. ફૂટબોલમાં જેટલા પૈસા છે એટલા ક્રિકેટમાં આવવા જોઈએ. એટ ધ એન્ડ ઓફ ધ ડે બહુ ચર્ચાઓ થઈ, બહુ ચર્ચા થઈ, પણ દે કુડ નોટ કમ ટુ અ કન્ક્લુઝન. પછી મીટિંગ પૂરી થઈ એટલે મિનિટ્સ ઓફ ધ મીટિંગ લખવાવાળો જે ક્લર્ક અંદર બેઠો હતો ને, જે મિનિટ્સ ઓફ ધ મીટિંગ લખ્યા કરે, એને ચેરમેનને કીધું કે સર, આઈ હેવ આઈડિયા. હું તમને પર્સનલી કહું છું, કારણ કે હી ડઝન્ટ હેવ ધ પ્રોટોકોલ ટુ સ્પીક ઇન ધ બોર્ડ મીટિંગ, કે સર તમને યોગ્ય લાગે તમે પુટઅપ કરજો. એમને કહ્યું કે સર, મેચ છે ને 50 ઓવરની લાંબી છે. પહેલું વાક્ય શું બોલ્યા? 50 ઓવરની જે વન ડે ઇન્ટરનેશનલ રમાય છે ને, બહુ લાંબી છે. મેક ઇટ અ 20-20 ગેમ. એટલે ચેરમેન ગુસ્સે થઈ ગયા કે તું ક્રિકેટની મજાક ઉડાડે છે? 20 ઓવરની તો કોઈ મેચ હોતી હશે? અને 20 ઓવર રમે તો ક્રિકેટના બધા પ્રિન્સિપલ્સ, ડિફેન્સ, સેટ યોર આઈ ઓન ધ ફિલ્ડ,
put yourself into the game and then start scoring runs. આ બધી જે બિલ્ડઅપ સ્ટોરી છે ક્રિકેટ ઇનિંગ્સની, એ બધી મરી જાય. આમાં એને પહેલા બોલથી ફટકારવું પડે કે સર જો પૈસા તમે વાત કરો, ચર્ચા શું હતી? પૈસા આવવા જોઈએ તો આ જ ચાલશે. You all are laughing because you know the aftermath story of it. પણ એ વખતે it was called a whimsical idea, but it was out of the box. And it came from a class 3 person. પછી બહુ ચર્ચા પછી બધાએ કીધું કે let's experiment, and today we know the story of T20. The amount of money it is gathering is beyond anybody's imagination, equivalent to football. અને અત્યારે T20 માં IPL લીગ એક સિઝન પણ રમે ને તો એ 70s ને 80s ની સાલમાં કોઈએ 10 વર્ષનું ટેસ્ટ ક્રિકેટ રમ્યો હોય ને જેટલા પૈસા ભેગા થાય એટલી એક સિઝનમાં ભેગા થાય છે દરેક પ્લેયરને. Packed stadiums. So my first point in the growth strategy of your company is that inclusiveness. તમારે બધાએ એક સરસ બોક્સ રાખવાનું કે the smallest employee can put a suggestion. એવું શરૂ કરજો હવે કાલથી, કારણ કે એની પાસે ઘણા બધા આઈડિયાઝ હોય છે. આપણે એટલા ટેન્શનથી ઘેરાયેલા હોય છે ને એટલે આપણને ઓનલી સ્ટ્રીમલાઇન આઈડિયાઝ આવે છે. આઉટ ઓફ ધ બોક્સ આવવા બહુ અઘરા છે. આઉટ ઓફ ધ બોક્સ આઈડિયા લાવવા માટે પહેલી જરૂરિયાત છે કે તમે નવરા હોવા જોઈએ, જે આપણે છીએ નહીં. આઉટ ઓફ ધ બોક્સ આઈડિયાઝ માટે ફર્સ્ટ પ્રાઇમરી કન્ડિશન કે તમે એબ્સોલ્યુટલી નવરા હોવા જોઈએ, તો એને વિચાર આવે. મર્સિડીઝ SUV બનાવી, ફેક્ટરી આઉટલેટમાંથી બહાર જ નહોતી નીકળતી. બહાર કાઢવા ગયા ત્યારે ખબર પડી કે ઉપરની છત અડી જાય છે. બહાર કેવી રીતે કાઢી આઉટલેટમાં? એટલે બધા એન્જિનિયર્સ 8-10 ભેગા થયા અને નિર્ણય લીધો કે આપણે આ બીમ તોડી નાખો, કારણ કે બધી ઘણી ગાડી બહાર કાઢવાની આઉટલેટમાંથી. પણ પછી સિવિલ એન્જિનિયરને પૂછ્યું કે આ બીમ તોડશો ને તો આ પિલરને અને આ પિલરને વાંધો આવશે. એટલે આખું એક રીસ્ટ્રક્ચરિંગ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરને પ્રોપર એમ્પ્લોય કરવો પડશે. આવી ચર્ચા 1.5 કલાક મર્સિડીઝ બેન્ઝના 8 એન્જિનિયરે ઊભા કરી કે આ બીમ તોડવો પડશે, સ્ટ્રક્ચર એન્જિનિયર બોલાવીને આ પિલર્સ ચેક કરાવવા પડશે. ગેટકીપર ઊભો હતો દૂર, એને આ ચર્ચા સાંભળતો હતો. એને કીધું સાહેબ આમાં બીજું કાંઈ ના કરાય, 4 વ્હીલની હવા કાઢ નાખો, ગાડી બહાર આવી જશે, બહાર આવીને હવા પૂરી દેવાય. ધ ગ્રોથ સ્ટોરી, નિશ ધ ન્યૂ ગ્રોથ સ્ટોરી. આમાં આટલું જ કરાય કે 4 વ્હીલની હવા કાઢી નાખાય એટલે ગાડી રોલ આઉટ થઈ જાય. ઢાળતો હતો જ, બહાર આવે એટલે હવા પૂરી દેવાય. આમાં બીમ ના તોડાય. એટલે પહેલી વાત ઇન્ક્લુઝિવનેસમાં છે કે ઇન્ક્લુડ એવરીબડી ઇન ધ ગ્રોથ સ્ટ્રેટેજી, because the smallest employee in the company has the power to double and triple your growth by a very simple idea. એટલે કોટ અને ટાઈમાં બેઠા હોય તો જ સારા આઈડિયાઝ આવે છે એવું નથી હોતું. જબ્બા લેંગા વાળાને પણ આવે અને ગેટકીપર ચડ્ડી પહેરીને બેઠો ને બર્મ્યુડા એને પણ આવે. પ્રમુખસ્વામી મહારાજની આ સ્ટ્રેટેજી હતી. He used to include everybody before coming to a decision. બધું જ ડિસ્કસ કરે અને એમાં કોઈનો વિચાર સારો લાગે તો પોતાનો વિચાર, પોતે નક્કી કરેલી વાત પોતે મૂકી દેતા. આ બહુ અઘરું છે. When I as the MD of the company, I as the CMD of the company, or I as the director, I am sitting in the board, and હું કેટલો વિચાર કરીને આવ્યો છું. મારી પાસે છેલ્લા 5 વર્ષના આપણા રિપોર્ટ્સ છે, મેં આટલું હોમવર્ક કર્યું છે, મેં કપલ ઓફ એડવાઇસીસ લીધી છે અને પછી હું આ આઈડિયા પ્રેઝન્ટ કરું છું, આ સ્ટ્રેટેજી પ્રેઝન્ટ કરું છું. પણ આઉટ ઓફ ધ બોક્સ આઈડિયાઝ they really make a big difference in the growth strategy. પ્રમુખ સ્વામી મહારાજે અમારા એક વડીલ સંતને પત્ર લખ્યો કે તમે આ મંદિરમાં સેવા કરો છો. Now we are changing your portfolio and changing your geographical location. Fine. Transfers are part of life. Change of portfolios are part of life. અમારા બંને વડીલ સંતો છે, પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણ સ્વામી, જે સંતોની સેવા નક્કી કરતા હોય. એમણે એ સંત માટે બીજો કોઈક પોર્ટફોલિયો અને બીજું કોઈક જોગ્રાફિકલ લોકેશન નક્કી કરેલું અને મીટિંગ કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા. Now Pramukhaswami Maharaj is the president and the spiritual head of the organization, the one man final authority. પ્રમુખસ્વામી મહારાજ સાથે ચર્ચામાં બંને વડીલ સંતોએ કીધું કે સ્વામી આપણે આ સંત માટે અમે આ વિચાર કરીએ છીએ. પ્રમુખસ્વામી thought over it
અને પોતાના લેટર્સ બાજુમાં પડ્યા, તેમાંથી એ લેટર જે એમણે લખેલો એ સંત ઉપર એ લઈને ફાડી નાખ્યો. એટલે મારા બંને વડીલ સંતો કીધું, સ્વામી તમે શું ફાડ્યું? સ્વામી કે આપણે જેની ચર્ચા કરી છે ને એની માટે મેં કંઈક બીજી વાત વિચારેલી, પણ તમારી વાત મને વધારે યોગ્ય લાગી છે, એટલે આઈ થિંક તમારો આઈડિયા, તમારો ડિસિઝન વધારે સારું છે. એમ કરીને એઝ ધી પ્રેસિડેન્ટ એન્ડ ધ સ્પિરિચ્યુઅલ હેડ હી ટોર ધ લેટર ઇન વિચ હી હેડ રિટન ધ ડિસિઝન ફોર ધેટ સેન્ટ. આ એક્સેપ્ટન્સ આપણી પાસે હોવું જોઈએ. એટલે એની માટે થોડોક ઈગો ઓછો કરવો પડે. મને જ બધું આવડે, મને જ બધું ફાવે અને હું કહું છું એ પ્રમાણે જ. અને 15 વર્ષથી મેં જ આ કંપની ગ્રો કરી છે. એ ઈગો કોઈએ નહીં રાખવાનો. ઈગો રાખશો તો સારા વિચારો નહીં આવે, કારણ કે ઈગોનું બર્ડન એટલું બધું હોય છે ને, ઇટ હેઝ ધી પાવર ટુ સપ્રેસ. હા, ઈગોના લીધે તમે હાર્ડવર્ક કરશો. આ બધું સાંભળજો શાંતિથી. આઈ એમ ટોકિંગ સમથિંગ વેરી ડીપ. ઈગોના લીધે તમે હાર્ડવર્ક કરશો, કારણ કે યુ વોન્ટ ટુ શો ટુ ધ પીપલ યોર સક્સેસ, યુ વોન્ટ ટુ શો ટુ ધ સોસાયટી યોર ગ્રોથ. ઈગોના લીધે હાર્ડવર્ક થાય. ઈગોના લીધે તમે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં પણ કામ કરવાનું ચાલુ રાખશો. યુ વોન્ટ ટુ સેટિસ્ફાય યોર ઈગો. પણ ઈગોના બર્ડન નીચે તમને રિયલ ગુડ આઈડિયાઝ ફોર ગ્રોથ ઓફ યોર સેલ્ફ, એન્ડ મોર ઇમ્પોર્ટન્ટ દેન દેટ, ટુ imbibe the principle in your life that you don't count your luxuries on the amount of money that you have in your bank accounts. You don't count your luxuries on the number of people that you have in your networks. You don't count your luxuries on the amount of materialistic pleasures that you have. You count your luxuries on the number of lives that you enriched in your journey as a human being upon this earth. એ વિચાર ઈગો નહીં હોય તો જ આવશે, નહીં તો નહીં આવે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સર્વન્ટ લીડરશિપની વાત થાય છે. તમે બધાએ પણ આ વાત ખૂબ શબ્દ સાંભળ્યો હશે. અગેન niche term, servant leadership. Believe that the chairman or the managing director, you are the first servant of your company. એની માટે હું તમને પ્રસંગ કહું. કેમ આજે 40,000 સ્વયંસેવકો અહીંયા સેવામાં છે? All of them are qualified. All of them are coming from some very good families. કાર્તિક અને અનિશને બોલાવજો. કમ ફ્રોમ વેરી ગુડ ફેમિલીઝ. કારણ કે એની પાછળ સર્વન્ટ લીડરશિપનો બહુ જ મોટો એક્ઝામ્પલ હતો. 21st May 1950, I am repeating, 21st May 1950, when Pramukhaswami Maharaj was ordained as the president of BAPS. એટલે આજથી લગભગ 72 વર્ષ પહેલા જ્યારે પ્રેસિડેન્ટ 28 વર્ષની ઉંમર એમને બનાવ્યા. Small ceremony in the evening, attended by about 10-15 people at આંબલીવાડી પોળ in Ahmedabad. અને ત્યાં બધા ગેધરિંગ હતું. કલાકની સેરેમની થઈ. એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ એમને ચાદર ઓઢાડીને પ્રમુખ બન્યા. પછી બધા જમ્યા. તે દિવસે તો કેટરિંગ હતું નહીં 1950માં ફૂડ માટે. એટલે આસપાસના 3-4 ડિવોટીઝના ઘરેથી જે વિમેન ફોલ્ક હોય એ લોકોએ વાસણ ભેગા કરેલા, ત્યાં રસોઈ કરેલી અને બધા 15-25 જણા જમ્યા. બધાને વિદાય આપી પછી પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 9 વાગે રસોડામાં જમવા માટે ગયા. ત્યાં બધા એઠા વાસણો પડેલા. 15-25 જણા જે સેરેમની અટેન્ડ કરી એમના એઠા વાસણો પડેલા. નાઉ ઇમેજિન ધ સિચ્યુએશન. હી વોઝ ધ પ્રેસિડન્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. He could have commanded to people, okay, please offer your services here. Nope. એક સેકન્ડના વિચાર કે વિલંબ વગર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ને ત્યાં વાસણ ઉટકવા માટે બેસી ગયા. 1.5 કલાક સુધી એમણે વાસણ ઉટક્યા અને પછી પોતે રાત્રિ ભોજન લીધું. પૃથ્વી પર કોઈને સર્વન્ટ લીડરશિપ જેવો શબ્દ જ્યારે ખબર નહોતી, શબ્દ જન્મ્યો નહોતો, તે દિવસની આ વાત કરું છું. દુનિયામાં એક પણ એસોસિએશનના એક પણ પ્રેસિડેન્ટની આ કહાની નથી કે જ્યારે પોતે પ્રેસિડેન્ટ બન્યા હોય, પોતાનો કોરોનેશન હોય, એમાં જે ગેસ્ટ ભેગા થયા હોય એને એમને આવી સર્વિસીસ આપી હોય, આવી એની ભાવના હોય. And that is why he remained the president of BAPS for 65 years. Unchallenged, no controversies. No elections. In BAPS, we don't have any elections. If elections come in, spirituality dies. And if spirituality is living, you don't need elections.
એટલે 65 વર્ષ સુધી એ પ્રમુખ રહ્યા અને આ ગ્રોથ BAPSનો આટલો બધો થયો. સર્વન્ટ લીડરશિપ, અને એ સર્વન્ટ લીડરશિપના લીધે આજે 50,000 વોલ્યુમ, 40,000 આર ઇન પર્સન. તમને બાલનગરીમાં અમારા સ્વયંસેવકો લઈ જશે. 4,000 children in one dress. The way they speak. તમને સુવર્ણનો શો જોશો. 150 girls this size, 8, 9, 10 years old. They'll perform on the stage like Broadway in New York. They will come to you in the audience. They will engage you. તમે the show of શેરુ અત્યારે જોશો, where we teach children and adults કે know your company and identify yourself. એમાં 150 children on the stage. Beautiful costumes. They will come in the audience, meet you, again get on the stage. Involvement and immersive experiences થશે. હું તમને થોડી ઝલક આપું છું કે તમે શું જોવાના છો. એ 40,000 વોલેન્ટિયર્સ, ટોટલી તો 80,000 સેવા કરી છે, કોઈ 5 દિવસ 10 દિવસ એવી રીતે. એનામાં સેવાની ભાવના, સર્વન્ટ લીડરશિપ કેવી રીતે આવી? Because of that incident of 21st May 1950. કે વી આર હર્બન સર્વન્ટ્સ હિયર. અમારા જો થોડા સ્વયંસેવકોને ઇન્ટ્રોડ્યુસ કર્યું. કાર્તિક છે ને, કાર્તિક અહીંયા બોલાવે ને. જો આ કાર્તિક દવે છે. હી ઇઝ અ પાયલટ વિથ કતાર એરલાઇન્સ. He worked with Spice for many years. How many years? 12 years with Spice as pilot. Now with Qatar, very high salary. And for 1 month, he has taken a leave to serve. And he will be one of them who will be taking care of you in the meals. Anish છે. Anish Patel છે. He is director with AIMS Oxygen in Baroda. And a very well-to-do family, a very big business family. He is also for 1 month here in the seva. તમે બ્લુ જેકેટ્સમાં જોશો ને, એ બધા ગેસ્ટ રિલેશન્સમાં છે. તમે અલગ અલગ કલર્સ જોશો. થેન્ક યુ. તો કહેવાની વાત એ છે કે આવા સ્વયંસેવકો છે. ત્યાં બાલનગરીમાં જે છોકરાએ ડિઝાઇન કરી લાસ્ટ 6 months, he left aside $250,000 job in Dubai, and for 6 months he is serving here. $250,000. આ સર્વન્ટ લીડરશિપના પાઠ એ પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગમાંથી બધા ભણ્યા. એટલે આ સેવા કરવાની ભાવના છે. World over, the institutes have funds and projects, but the third element, volunteers, is challenging. Volunteers આવા મળવાને એ બહુ ચેલેન્જિંગ છે. એટલે my second point in the growth story is servant leadership. સર્વન્ટ લીડરશિપમાં તમે તો બીજું શું કરશો, પણ તમારા ક્લાસ 3 અને ક્લાસ 4 એમ્પ્લોયીના લગ્નમાં અથવા દીકરાના લગ્નમાં તમે કલાક સ્પેન્ડ કર્યો હોય, એના ઘરે જઈને એ છાતી ઉપર હાથ મૂકીને ફેથફુલી આંગળી ઊંચી કરજો. 7, 8, 10 જણા છે. એટલે હવે તમારા ક્લાસ 3 અને ક્લાસ 4 એમ્પ્લોય તમને એના દીકરા કે ભત્રીજાના લગ્નનું આમંત્રણ આપે ને, ત્યારે અડધો કલાક ત્યાં સ્પેન્ડ કરજો. ધેટ બોન્ડિંગ એ તમે એક શોમાં જોશો અહીંયા, સંત પરમ હિતકારીમાં, જે અમને તમે રાઈટ વે અહીંયા દેખાડશો. એ સંત પરમ હિતકારી શોમાં તમે જોજો કે પ્રમુખ સ્વામી મહારાજ કેવા નાના નાના ઘરોમાં ગયા છે. ઇન્ટેન્સ હાર્ડ વર્ક ઇઝ માય પોઈન્ટ નંબર 3 ફોર ધ ગ્રોથ સ્ટોરી. પ્રમુખ સ્વામી મહારાજ એટ ધ એજ ઓફ 51 he started his career. 51 વર્ષની ઉંમરે તો કરિયર ચાલુ થઈ, કારણ કે ગુરુપદે આવ્યા in 1971. 51 વર્ષની ઉંમર પછી he traveled to 60 countries and 18,000 villages, towns and cities. 18,000 ગામો અને શહેરોમાં ગયા. From 51 age to 95. Again after the age of 51, he personally visited 3.5 lakh homes for the betterment of people, de-addicting them, culturing them, inspiring them to send their kids to school in deep Adivasi villages. You would be surprised to know that we have seen Pramukh Swami Maharaj at the age of 75, 78 and 80 with his own eyes at 11:30 p.m. sitting in Adivasi hutments and culturing them. એટલું intense hard work. લોકો એમને પત્ર લખતા હતા, વ્યક્તિગત પ્રશ્નો હોય, પારિવારિક પ્રશ્નો, એની માટે એવા 7.5 lakh letters answered in a span of 45 years at an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. કાલે સવારે તમે ઓફિસ જાઓ,
Tomorrow Monday is a big working day and you go to your office and you open your office mailbox and you have to answer 15 mails before lunch. તો શું થાય તમારું? એમને ગાડા થઈ જાવ ને. પ્રમુખ સ્વામી મહારાજે રોજના 70 લેટર્સ વાંચવાના, રિસ્પોન્સિબલ આન્સરિંગ. ઇન્ટેન્સ. આ બધું ફિગર્સ આફ્ટર ધ એજ ઓફ 51 છે. આફ્ટર ધ એજ ઓફ 51 એટલે માણસ ધારે તો કેટલું કામ કરી શકે છે એ ખ્યાલ આવે. બધા એકબીજાને કહે છે કે આને કહો કે એટલે if you want to have a growth story, intense hard work but with ethics. Ethics, norms and disciplines ને ચૂકી નહીં. મોટી મોટી જાયન્ટ કંપનીઝ હોય છે એને પણ પાછો પોતાની પ્રોડક્ટ પાછી ખેંચવી પડે છે, કારણ કે એ બેબી પાવડરની સામે હજારો કેસ થયા કે આ બેબી પાવડર ભવિષ્યમાં કેન્સર કરે છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ ધ કંપની, યુ નો ઇટ બેટર દેન મી. જાયન્ટ ઇન્ટરનેશનલ નેમ, એનો બેબી પાવડર પાછો ખેંચવો પડ્યો ને, કારણ કે more than 20,000 suits were filed in more than 100 countries against it. કે નાનપણમાં બાળકોને આ બેબી પાવડર અમે આપીએ છીએ, તમે આપો છો, એનામાં એ બેબી પાવડરના જે કન્સ્ટિટ્યુઅન્ટ્સ છે, જેનું ફોર્મ્યુલેશનમાં જે કંઈ ઇન્ક્લુઝન્સ છે, એ ભવિષ્યમાં કેન્સર ઇન્વાઇટ કરે છે. આવું તો એક પ્રોડક્ટમાં થયું છે, આ બધી પ્રોડક્ટમાં થયું છે. એટલે એથિક્સ, નોર્મ્સ એન્ડ ડિસિપ્લિન્સ એ બહુ જ ધ્યાન રાખવાનું. If you play with fire, fire will play with you. If you play with water, water will play with you. હું સિમ્પલ દ્રષ્ટાંત આપું છું કે તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર હોય તો પણ તમને પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી. તમે પ્લગ સામે બેસો કે આઈ એમ ધ ચીફ ઓફ ધી જનરલ ઇલેક્ટ્રિસિટી બોર્ડ ઓફ ગુજરાત, GBનો હું ચેરમેન છું, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડનો, અને ડિસ્ટ્રીબ્યુશન મારા હાથમાં છે, હું આંગળી નાખું પ્લગમાં, એ નહીં ચાલે. હવે તો હાથ બહુ લાંબા થઈ ગયા છે સરકારના અને કાયદાના અને સોશિયલ મીડિયાના. એટલે કહું છું જીએસટી ભરજો જ. જીએસટી, there are two GSTs ને, one is goods and services tax and second GST. If you fill the first GST well, the second GST is naturally dawns upon you as a blessing, and that GST is God saves tension. God saves tension. જીએસટી ભરેલું હોય તો બીજું જીએસટી લાગુ પડી જાય. God saves tension. અને એથિકલ હોવું જોઈએ. જે ભૂમિ ઉપરથી આપણે કમાયા, જે કમ્યુનિટી આપણને સાથ આપ્યો ને આપણને આટલા મોટા કર્યા, એક બિઝનેસમેન, એક કંપની ઓનર, એ દેશના કાયદાને મારે વફાદાર રહેવું જોઈએ. એટલી તો ખાનદાની હોવી જોઈએ, એટલી માણસાઈ ના હોય આપણામાં તો there is no difference between us and an animal life. એટલે ગ્રોથ સ્ટ્રેટેજીમાં તમારે આ કે ઇન્ટેન્સ હાર્ડ વર્ક વિથ એથિક્સ. ફોર્થ પાર્ટ ઓફ ધી ગ્રોથ સ્ટ્રેટેજી. According to a Harvard study, 90% of your relations, 90% of your business depends upon your human relations with people. અહીં પ્રમુખ સ્વામી મહારાજનો ઉત્સવ તમે દેખાય છે, એની પાછળ એક મોટું પરિબળ છે. રાધર ધ બિગેસ્ટ વન ઇઝ હ્યુમન રિલેશન્સ. 40,000 વોલેન્ટિયર્સ અહીંયા છે. કોઈ પણ વોલેન્ટિયર સાથે તમે રસ્તામાં વાતચીત ચાલુ કરી દેજો. આઈ વોન્ટ યુ ટુ ઇન્ટરેક્ટ વિથ અવર વોલેન્ટિયર્સ. અને પહેલો પ્રશ્ન એને પૂછજો કે વાય આર યુ હિયર, તું અહીંયા કેમ છે? તમને જે જવાબ મળશે ને એ હ્યુમન રિલેશન્સની તમને પ્રમુખ સ્વામી મહારાજની ખબર પડશે. બાય થ્રો અવે લાસ્ટ ફિગર, લેટ મી ટેલ યુ, પ્રમુખ સ્વામી મહારાજ, વિધાઉટ એની એક્ઝેજરેશન, પ્રમુખ સ્વામી મહારાજ knew 25,000 people by name and face. એટલો એમનો હ્યુમન ટચ હતો. એ તમે જે અમે શો દેખાડશું તમે સંત પરમિત કરીને 20 મિનિટના શોમાં, આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી નન ઓફ યુ વિલ બી એબલ ટુ હોલ્ડ યોર સેલ્ફ, યોર ટીયર્સ. એવો એ શો છે. તમને જે વોલેન્ટિયર સાથે ઇન્ટરેક્ટ કરશો એમાંથી 40,000માંથી 5,000 વોલેન્ટિયર્સ તમને એમ કહેશે કે હું જન્મ્યો ઇન્ફન્ટ હતો, થોડા જ દિવસનો હતો, મારા પપ્પા પ્રમુખ સ્વામી મહારાજ પાસે મને લઈ ગયા, ખોળામાં મૂક્યો અને મારું નામ પ્રમુખ સ્વામી મહારાજે પાડ્યું છે. એવા 5,000 મળશે તમને અહીંયા. બીજા 5,000 વોલેન્ટિયર્સ એવું કહેશે કે મારે 12th સ્ટાન્ડર્ડ પછી કોર્સ નક્કી કરવાનો હતો, એકેડેમિક કોર્સ, શું ભણવું. આઈ વોઝ ઇન અ ડાયલેમા, ફેમિલી વોઝ ડિસ્કસિંગ, ડાયલેમામાં હતું. અમે પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયા. હી ઇન્ટરવીન્ડ એન્ડ હી ડિસાઇડેડ
કે તું આ કોર્સ કર અને ટુડે આફ્ટર દેટ કોર્સ આઈ એમ એકેડેમિકલી વેલ ક્વોલિફાઈડ, આઈ એમ અ હેપી પ્રોફેશનલ ઓર હેપી બિઝનેસમેન. એવા બીજા 5,000 મળશે તમને. બીજા 5,000 વોલેન્ટિયર્સ તમને એમ કહેશે કે નાનો મોટો ફેમિલી ડિસ્પ્યુટ હતો ઘરમાં, પ્રમુખ સ્વામી મહારાજ 80 વર્ષની ઉંમરે ઘરે અડધો કલાક માટે આવ્યા, અથવા અમે મંદિરે ગયા અને પ્રમુખ સ્વામી મહારાજે 15 મિનિટ તમારી માટે કાઢી અને હી સોલ્વ ધ ઇશ્યુ, ગાઈડેડ અસ, બ્લેસ્ડ અસ એન્ડ ટુડે વી આર હેપી ફેમિલી. એવા 5,000 ફેમિલી વોલેન્ટિયર્સ તમને કહેશે. બીજા 5,000 વોલેન્ટિયર્સ તમને એમ કહેશે કે માય મેરેજ વોઝ ડિસાઇડેડ બાય પ્રમુખ સ્વામી. હું પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયો કે નંબર 1, નંબર 2, નંબર 3, હવે તમે બોલો. 3 જગ્યાએ મેં ફાઇનલાઇઝ લિસ્ટ ડાઉન કરેલું છે, શોર્ટ લિસ્ટ. પ્રમુખ સ્વામી મહારાજ કીધું કે અહીંયા લગ્ન કર, સુખી થઈશ. અને આજે હું સુખી છું એવા તમને બીજા 5,000 વોલેન્ટિયર્સ. બીજા 5,000 વોલેન્ટિયર્સ તમને એમ કહેશે કે મારા ફાધર જ્યારે આઈસીયુમાં દાખલ થયા, મારા મધરને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું, રાત્રે 11 વાગે મેં પ્રમુખ સાહેબને ફોન કર્યો અને 90 વર્ષની ઉંમરે રાત્રે 11 વાગે હી કન્સોલ્ડ માય ફેમિલી ઓન ફોન. વોટ અ પર્સનલ ટચ. આવા 40,000 વોલેન્ટિયર્સ છે. એટલે હવે તમને તમારા કંપનીના કર્મચારીઓ સાથે કેવી રીતે વર્તવું એ ખ્યાલ આવશે. This is the niche, the growth story. Human relations. Human relations count more than anything else. Why? Now listen carefully. Why human relations, to the best of it, counts more than any other thing? Because by human relations, you pour that sweetness into that connect, that a person at the other end can rise beyond his academics, beyond his talents, to serve and fulfill your dream. તમે કંપનીના મુખ્ય વ્યક્તિ તરીકે આવા સંબંધો એની સાથે રાખો. નેપોલિયન બોનાપાર્ટ ન્યૂ 10,000 સોલ્જર્સ બાય નેમ. એની માટે પ્રયત્ન કરતા હતા. તમે પણ પ્રયત્ન કરો તો તમે થઈ શકો છો. Call a person by his name, your employee, and that is the ultimate story in his life. એટલે સોશિયલ મીડિયા પાછળ જેટલો ટાઈમ કાઢો છો, વોટ્સએપ ઉપર ઘણો બધો કચરો આવે છે, જોવો છો, આગળ જાઓ તો એના બદલે થોડાક રોજ 5 મિનિટમાં તમારે 2 એમ્પ્લોયીના ફેસ, બધાનું આલ્બમ મંગાવી રાખો ઓફિસમાં. ચા પીતા પીતા 2 એમ્પ્લોયીના ફેસ અને નામ યાદ રાખવાના. નેક્સ્ટ ટાઈમ વેન આઈ કમ ટુ IDMA meeting, I want all of you to know and tell me that I have by heart more than 1,000 names of my employees, and it is possible. Prime Minister Narendra Modi, in his first meeting with the cabinet secretaries at the IAS, the cabinet secretaries, after becoming the PM in 2014, when his age was 64, the previous night, he got all the names and the photographs of all the cabinet secretaries. He was meeting them for the first time. ફોટોગ્રાફ અને નામ મંગાવ્યા. રાત્રે 1:30 વાગ્યા સુધી એ જાગ્યા અને એકના ચહેરો અને નામ યાદ રાખ્યા. નેક્સ્ટ ડે, out of about 68 present in the meeting, already seated, then the PM was supposed to enter the meeting hall after everybody were seated in the meeting. અંદર એન્ટર થયા. He called more than 55 cabinet secretaries by their name when he shook hands with them. Effort. તમારે એફર્ટ મૂકવો પડે. સી પગાર આપો છો ને કામ કરે છે, એ તો પે એન્ડ સ્માઇલ રિલેશન છે, ગમે ત્યારે પૂરા થઈ જાય. તમારો પગાર તમારા કર્મચારીને ગમે છે એટલે એના ચહેરા ઉપર સ્માઇલ છે ને, તમારા કર્મચારીનું કામ તમને ગમે છે એટલે તમારા ચહેરા ઉપર સ્માઇલ છે. જે દિવસે તમારો પગાર એને નહીં ગમે એ દિવસે એ જતો રહેશે, જે દિવસે એનું કામ તમને નહીં ગમે એ દિવસે તમે એને કાઢી મૂકશો. એ તો પે એન્ડ સ્માઇલ રિલેશન છે. એનાથી એક રિલેશન આપણે આગળ લઈ જવા છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો એ રિલેશનશિપ માટે ફાઉન્ડેશનલ થિંગ ઇઝ ધીસ, ધેટ બોન્ડિંગ, એન્ડ ધેટ બોન્ડિંગમાં પ્રેક્ટિકલ થિંગ ઇઝ ધીસ. ઇફ ધ PM at the age of 64 can recollect 55 names, અને એ બધા નેમ્સ તો બધા જે પ્રાંતમાંથી તમે આવતો એ નામ તમને જલ્દી યાદ રહે. કેબિનેટ સેક્રેટરીઝ દે કમ ફ્રોમ ઓલ ઓવર ધ કન્ટ્રી. એટલે આંધ્રપ્રદેશના કે બંગાળના નામ, તમિલનાડુના નામ ને બધા આપણને જલ્દી યાદ ના રહે, પ્રોનાઉન્સિએશન પણ બરોબર ના કરી શકે. અને આજે પણ તમે જોજો, PM નરેન્દ્ર મોદી જે પણ જગ્યાએ જાય ને ત્યાં પહેલા 3 કે 4 વાક્યો એ લોકલ લેંગ્વેજમાં બોલે છે. જોયું છે ને? That is the effort.
to connect with people. Today is 73. આજની તારીખમાં પણ જે પણ સ્ટેટમાં જાય ને, ઓરિસ્સામાં જાય તો પહેલા 5 વાક્ય ઉડિયામાં બોલવાના, વાંચીને નહીં. હા, જોજો તમે. He doesn't keep a piece of paper for that 5 sentences. That means he has tried to memorize that thing. He has put an effort, and that is why the local connect. આ વાત હું એક જગ્યાએ કરતો હતો ત્યારે after the talk somebody came up to me and said કે સ્વામી તમારી વાત બહુ સાચી છે. I am the owner of XYZ company. મારે એક ખરાબ ઇન્સિડન્ટ બની ગયો. I said what? એ કે મારા એક when I was going for a morning walk, somebody approached me and કે સર મને ઓળખ્યો? તો મેં કહ્યું કે ના, નથી ઓળખ્યો. સર, I am your employee since 18 years. એટલે મારે તો બહુ સારી રીતે એની સાથે ફ્રેન્ડશીપ હતી. એટલે મેં હસતા હસતા પૂછ્યું કે એ વખતે ભોંય ફાટીને તમે અંદર સમય ના ગયા? તમારા કર્મચારી જે 18 વર્ષથી તમારી સાથે મેનેજમેન્ટમાં સાથે હોય અને when he tells કે સર મને ઓળખ્યો અને તમે ઓળખી ના શક્યા, એ જ દિવસથી રાજીનામું આપીને ઘરે શાંતિથી બેસો. કંપની ચલાવનારા તો ઘણા બધા છે, ચલાવશે. If you don't have that human touch with your people, અમે 1100 સંતો છે ને એક એક સંત સાથે પ્રમુખ સ્વામી મહારાજના 100 પ્રસંગો છે. અમારા યોગ મુનિ સ્વામી છે ત્યાં સારંગપુરમાં, એ બીમાર પડ્યા ને 1 મહિના સુધી હોસ્પિટલ એટલે રૂમ 1 મહિના સુધી એ બીમાર રહ્યા. એવરી ડે પ્રમુખ સ્વામી મહારાજ યુઝ ટુ ગો ટુ હિઝ બેડ, સિટ વિથ હિમ ફોર 5 મિનિટ્સ. ઇન 1996માં મારો અમેરિકામાં બહુ મોટો એક્સિડન્ટ થયેલો. કાર ક્રેશ હતું અને I was lying unconscious on the road. We were traveling from Atlantic City to Washington DC and I was in a pool of blood. હું 1996 ની આજથી 25 વર્ષ પહેલાની વાત કરું છું. પૂલ ઓફ બ્લડ એટલે કમ્યુનિકેશન નહીં, કોઈ મોબાઈલ ફોન નહીં, કશું જ નહીં. thereafter I was airlifted. ત્યાં હાઈવે નર્સિસ હોય અને કમ્યુનિકેશન કર્યું, તરત હેલિકોપ્ટર આવ્યું. I was airlifted. My heartbeat had gone down to 18. તો ભગવાનની દયાથી સર્વાઈવ થઈ ગયો. આજે IDM ની કોન્ફરન્સમાં બોલવાનું છે એટલે. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ હિયર ઇન અમદાવાદ. હવે મને એરલિફ્ટ કરીને લઈ ગયા, ક્યાં લઈ ગયા છે જ ખબર નહીં. For 2.5 days I was not traced and I was semi-unconscious, semi-conscious, semi-unconscious એવું હતું. થોડી વાર ભાનમાં આવું, પાછો સુઈ જાઉં. ડોક્ટર્સ પૂછે કે who are you, where have you come from, this that, પણ હું બોલી જ નહોતો શકતો. આવું બધું મને પછીથી ડોક્ટર્સે કહ્યું. એ વખતે every 1 hour પ્રમુખ સ્વામી મહારાજ from Ahmedabad used to call to our head office in New York કે જ્ઞાનવત્સલ સ્વામી ક્યાં છે, મળ્યા. every 1 hour. અહીંયા લેટ નાઇટ મિડનાઇટ હોય ને, રાત્રે 1 વાગે અને 2 વાગે, ઘણી વખત મોટી ઉંમરે હોય એટલે આપણે રાત્રે 2-3 વાગે એક વખત કદાચ વોશરૂમ યુરિનલ જવું પડે, એ ઊભા થયા ને તો રાત્રે 3 વાગે ત્યાંથી US ફોન કરે રાત્રે. હવે હાઉ કેન આઈ ફોરગેટ ધીસ? His stature, the amount of work, amount of responsibility that he carried on his shoulders, અને આટલું કરી શકે. એટલે the fourth part is human relations with people. That counts more than anything else. Fifth is your dedication. અહીંયા દરેક વોલેન્ટિયર્સનું એટલું ડેડિકેશન છે that you will see in your departments. They have put everything inside. અમે 55 જેટલી તો મોબાઈલ એપ્સ ડિઝાઇન કરી છે, સ્પેશિયલી ટુ રન ધીસ ફેસ્ટિવલ. અમારા 40,000 વોલેન્ટિયર્સ છે, એ અમારા વોલેન્ટિયર વિભાગના કોઈ પણ સંત કે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને એના મોબાઈલમાં અમે ક્લિક તમે કરો કે ફોર એક્ઝામ્પલ ધીરજ પટેલ ફ્રોમ નવસારી ફોર એક્ઝામ્પલ, તો ધીરજ પટેલ નવસારી ક્લિક કરે ને એટલે કઈ સ્કીમમાં એ રહે છે, કયા ફ્લેટ નંબરમાં એ રહે છે અને કયા ડિપાર્ટમેન્ટમાં સેવા છે અને અત્યારે હી ઇઝ ઓન ડ્યુટી ઓર નોટ, અહીંયા બેઠા બેઠા મોબાઈલ ઉપર ખબર પડે. આવી તો અમે 55 મોબાઈલ એપ્સ ડિઝાઇન કરી છે. તમે પણ Psm100 ની મોબાઈલ એપ જો ડાઉનલોડ કરો ને તો ઇન્ટરનેટ ન ચાલતું હોય ને તમારું, તો પણ એ ગાઈડ તમને કરશે તમારા ઘરેથી અહીંયા ને અહીંયાથી તમારો પાર્કિંગ લોટમાં. કારણ કે 44,000 કાર્સનું પાર્કિંગ છે એવરી ડે એટ 1, એટલે અત્યારે ભરી ગઈ. 44,000 ગાડીઓ પાર્કિંગમાં છે અત્યારે. હજી સુધી એક ગાડીને સ્ક્રેચ નથી પડી, એક ગાડી ચોરાણી નથી અને એકની પણ કી ખોવાની નથી. ધ બેક સ્ટોરીઝ હું તમને કહું છું. આવી બધી મોબાઈલ એપ્સ અમે અહીંયા ડિઝાઇન કરી છે. હમણાં તમે બધા ગાઈડેડ ટૂરમાં જશો ને એટલે અમે તમને બધાને વ્રિસ્ટબેન્ડ અત્યારે તમે આપી દીધી છે. બધા પાસે વ્રિસ્ટબેન્ડ છે ને, એમાં તમારી QR કોડ છે, જો દરેકનો સેપરેટ છે.
સાંજે 10 વાગે મને ખબર પડશે વેર ડીડ યુ વિઝિટ એન્ડ વેર નોટ. તમે કયા કયા એક્ઝિબિશન્સમાં ગયા છો, શું શું જોયું છે, એ બધું જ અમને ખબર પડશે. એટલે દેશી ભાષામાં પેલા મેળામાં છોકરો ખોઈ ના જાય ને એટલે રાખ્યું છે. આઈ એમ જસ્ટ જોકિંગ. ધીસ ઇઝ વી વોન્ટ ટુ કલેક્ટ ધ ડેટા. કયા એક્ઝિબિશન્સ કેટલા લોકોએ કેટલા જોયું છે એટલું જ, નથિંગ એલ્સ. ધ મોમેન્ટ યુ સ્ટેપ આઉટ ગોઈંગ ટુ ધ પાર્કિંગ, આ QR કોડ કામ નહીં કરે, એટલે તમે એની ચિંતા ના કરતા. Entire 200 acre of festival land is under CCTV surveillance. 900 cameras fit થયેલા છે. Every square inch is under CCTV surveillance. કારણ કે રોજના 3 લાખ લોકો આવે છે. Now listen to the statement that I am putting forward. The management behind this system, one of it. 200 એકરમાં રોજ 3 લાખ લોકો આવે છે. છેલ્લા 25 દિવસથી અમારી એવરેજ છે. અત્યારે પણ I got the report at 2.5 lakh people are inside the festival grounds. તમારી સાથે તો ગાઈડ હશે એટલે તમને બહુ સારી રીતે ગાઈડ થશે. એની પાસે પોર્ટેબલ સ્પીકર હશે એટલે તમને 10 જણાને બહુ સરસ રીતે એની કોમેન્ટ્રી સંભળાશે. આ બારકોડને અમારો ગાઈડ ભેગો છે એટલે તમને એક્ઝિટમાંથી એન્ટ્રી મળશે. તમને ક્યાંય ક્યુમાં નહીં ઊભું રહેવું પડે એટલે સીધી તમને એક્ઝિટમાંથી એન્ટ્રી મળશે. બધું જ ગોઠવાઈ ગયું છે એટલે એ તમે ચિંતા ના કરતા. અને 15 આઈટમનું લંચ તૈયાર છે એટલે એ ચિંતા ના કરતા. પણ 200 એકરના કેમ્પસમાં તમને 1 લીટર જોવા મળે, એક કાગળિયું, એક પાન પરાગની કોથળી નીચે પડેલી જોવા મળે ને તો એ ફોટોગ્રાફ મને બતાવવા માટે આવજો. મોબાઈલ ઉપર ક્લિક કરજો. One liter in 200 acres, 3 lakh people visiting every day. હવે see, when you want to have a growth strategy, you need to change the mindset of people. આપણી નોર્મલી માઇન્ડસેટ છે કે આપણે ખાઈને નાખી દઈએ, કંઈક ત્યાં નાખી દઈએ. ડસ્ટબિન્સ હોય તો પણ અહીંથી આટલું પણ જવામાં તકલીફ પડે છે લોકોને, એસ્પેશિયલી લેસ લિટરેટ પીપલ હોય, બીજા ત્રીજાને. અમે અહીંયા છે ને સ્વયંસેવકો રાખ્યા, એ તમે જોવા મળશો, જે પિકઅપ કરશે. સ્પેશિયલી ડેડિકેટેડ ફોર્સ છે એની માટે. એ લોકોને એ જેવા પહેલાં નાખે ને એટલે પેલો આવીને ઉપાડી લે. આઈ કોન્ટેક્ટ પણ નહીં આપવાનો એ વ્યક્તિને, તે કેમ નાખ્યું પૂછવાનું પણ નહીં. હું મારી સેવા કરું છું. એક કલ્ચર અમે અહીંયા ડેવલપ કર્યું છે. ધ નિશ, ધ ન્યૂ થિંગ. એક કલ્ચર ડેવલપ કર્યું એટલે હવે કોઈ નાખતું જ નથી. હવે આ ડિપાર્ટમેન્ટ આખું અમારું ફ્રી થઈ ગયું છે. એ લોકોને કોઈ સેવા જ રહી નથી. કારણ કે યુ ચેન્જ પીપલ્સ માઇન્ડસેટ. Not by preaching, you change people's mindset by behaving in a way that he emulates you. This is the growth strategy. કચરો કચરા પેટીમાં જ નાખજો, કચરો કચરા પેટીમાં જ નાખજો. કોન્સ્ટન્ટ અનાઉન્સમેન્ટ આખા 200 એકર ઉપર કરાય નહીં. Let people learn by your behaviors. એ તમે જોશો. તમે ટોયલેટ બ્લોકમાં જજો, યુરિનલ બ્લોકમાં. ના જવું હોય ને યુરિનલ તો એકવાર આંટો મારવા જજો. It is also a thing to see. કેમ? The Prime Minister, when he inaugurated this festival on 14 December, by one thing that he was most impressed with was with the toilet blocks. તમારા ઘરમાં જેવા પાક્કા ટોયલેટ બ્લોક્સ છે ને કોન્ક્રીટના with marble flooring, એવા ટોયલેટ બ્લોક પાક્કા કોન્ક્રીટ with marble flooring છે અહીંયા for 3 lakh people. એક ટોયલેટ બ્લોક, એની ઉપર તમે બ્લુ કેનપી જોશો ને, that is for the males and the pink canopy is for the ladies. Light, air ventilation, this that, બધા માટે બહુ ફાઇન ડિઝાઇન છે. એરપોર્ટ ઉપર તમે જેટલા ક્લીન જોવો છો ને એવા તમે જોશો. Each urinal block has 20 to 25 urinals, about 10 to 12 toilets and about 5 to 7 wash basins. Our male toilet block is the female toilet block, that is called one unit. Such 145 units in this 200 acres. તમે ગમે ત્યાં 200 acresમાં ઊભા હશો, if you want to use the restroom, it is just 50 feet away. If you want to have food, તો અમારી ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઓફ વેજીટેરિયન ફૂડ્સ છે, ઓલ ઓવર વર્લ્ડ અમારી રેસ્ટોરન્ટ્સ છે, ધ પ્રેમવતી એન્ડ શાયોના. ત્યાં તમને સ્ટ્રિક્ટ ગુડ વેજીટેરિયન ફૂડ, ઇવન વિધાઉટ અનિયન એન્ડ ગાર્લિક, એ તમને અહીંયા મળશે. અને તમને સર્વ કરનાર તમામ વિથ ગ્લોવ્સ એન્ડ સ્કલ કેપ બધું જ હશે. That you put an effort, teach people and teach by their behaviors.
એટલે અહીંથી ઘણું બધું શીખીને જવાશે. If you keep your mind open, eyes open, ears open. So IIM Ahmedabad is doing a case study on us. 6 professors and more than 10 research students have so far visited more than 10 times, each visit comprising of 5 to 7 hours. એક ડિપાર્ટમેન્ટમાં ફરે છે અને એ લોકો વોલેન્ટિયર્સના પણ ઇન્ટરવ્યુ લીધા, અમારી સિસ્ટમ પણ જોઈ, કનેક્ટિવિટી પણ જોઈ, ઇન્ટર ડિપાર્ટમેન્ટ એક્સચેન્જ પણ જોયું અને એ લોકોને થયું કે અહીંયા આપણે રિસર્ચ કરવી જોઈએ. જેમ કુંભ મેળા ઉપર હાર્વર્ડે સ્ટડી કર્યું છે, case study, and they are preparing a 500-page case study on Pramukhaswami MaharajShatabdiMahotsav, IIM Ahmedabad. એ રિપોર્ટ અમે તમારી સાથે શેર કરશું. અને પછી પ્રોફેસર વિશાલ ગુપ્તા છે, who is teaching organizational behavior at IIM, considered one of the finest professors of this subject in the whole continent of Asia. એમને પોતાની આ વિઝિટ ઉપરથી લાગ્યું કે આઈ મસ્ટ રાઇટ અ બુક. અને બુકનો કોન્સેપ્ટ શું છે કે ટુ ડેવલપ ટેલેન્ટ્સ, ટુ ડેવલપ એકેડેમિક્સ, ટુ ડેવલપ સ્કિલ્સ, યુ હેવ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ યુ નીડ ઇન્સ્ટિટ્યુશન્સ, બટ ટુ બ્રિંગ ધ ગુડનેસ ફ્રોમ વિધિન ધ સોલ આઉટ, યુ નીડ સચ ફેસ્ટિવલ્સ, સચ વોલેન્ટરિઝમ એન્ડ સચ સેલિબ્રેશન્સ. એની ઉપર એ 250 પેજની બુક લખે છે પ્રોફેસર વિશાલ ગુપ્તા. ટેલેન્ટ્સ અને સ્કિલ્સ બહાર લાવવા માટે અને શીખવાડવા માટે તો ગલીએ ગલીએ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, પણ ટુ બ્રિંગ ધ ગુડનેસ આઉટ. હવે જે 40,000 સ્વયંસેવકો અહીંયા સ્વચ્છતા જોઈ છે, એ પોતાના ઘર કેવા સ્વચ્છ રાખશે? That is bringing the goodness out of the soul, because each soul is inherently good. There is goodness in it. You have to bring it out, and that comes by such celebrations and festivals. અમે IIM Ahmedabad ને કીધું, I'm finishing in the last 2-3 minutes. When I first met the IIM Ahmedabad people, I said, I want to just have a 10-minute sitting with you. I want to tell you what we are doing, and if you feel interested, you can come over. So the professors gave me a 10-minute appointment. I went and sat with them. Within 7th-8th minute, મને ખબર હતી 10 મિનિટમાં મારે પૂરું કરવાનું છે. After the 7th and the 8th minute, I said, I'm just into the last 2 minutes. And the professor caught hold of mine and said, Swami, you can go on for another 1 hour. We feel very interested. અને પછી તો અમે 1 કલાક બેઠા. મેં એમને એક વાક્ય કહ્યું, જે વાક્ય હું તમને કહું છું, જે વાક્યથી એ લોકો ઇન્સ્પાયર થાય અહીંયા આવવા માટે, એ વાક્યથી તમે ઇન્સ્પાયર થશો. અને એ વાક્ય હું જે બોલું છું એ તમે જોજો બધે. કીપ યોર આઈઝ ઓપન, ઇયર્સ ઓપન, હાર્ટ ઓપન, માઇન્ડ ઓપન. Then this is a land of values, this is a land of learning, this is a land of inspirations. એ કયું વાક્ય હતું? I told the IIM professors when 7-8 of them were sitting, whatever is written in your books at IIM, pick up any word of any book in your library, you will see it practically happening here. This I am not exaggerating. This I am not at all exaggerating, but you will see it how it's happening. મેં તમને વોલેન્ટિયર્સનો પરિચય કરાવ્યો, બીજા બધા મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ્સને મેં તમને કહ્યા, આ બાજુ 3 કિલોમીટર દૂર, આ બાજુ 3 કિલોમીટર દૂર, ત્યાંથી અમારા વોલેન્ટિયર્સ તમને ગાઈડ કરે છે કાર્સ માટે. ખાલી કાર પાર્કિંગ ઉપર એક ઓર્ગેનાઇઝેશન અત્યારે રિપોર્ટ તૈયાર કરે છે કે આટલું સારું કાર પાર્કિંગ અમે જોયું નથી. એટલે these are all some of the finer points. To summarize, first is inclusiveness. Second is servant leadership. Third is intense hard work. Fourth, that hard work with norms, disciplines, and ethics. And the fifth and the most important part is your faith to bring out the goodness from within you. And that is the niche and a great growth story. Thank you very much for patiently listening to me.